નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવી સફર પર જઈ રહ્યા છીએ જે ખરેખર રોમાંચક છે. આપણે પ્રકૃતિની વિશાળ અને અદ્ભુત દુનિયાથી શરૂઆત કરીને સીધા જ જીવનના સૌથી સૂક્ષ્મ અને છુપાયેલા માળખા સુધી પહોંચીશું. આપણી આસપાસ નજર કરીએ તો અસંખ્ય પ્રકારની વનસ્પતિઓ અને પ્રાણીઓ જોવા મળે છે, ખરું ને? પણ આ વૈવિધ્ય પાછળ પ્રકૃતિએ કેટલી સુંદર વ્યવસ્થા અને નિયમો બનાવ્યા છે તે સમજવું ખરેખર કમાલ છે. તો ચાલો આ અદ્ભુત દુનિયાને થોડી વધુ નજીકથી સમજીએ. આજની આપણી આ ચર્ચા મુખ્યત્વે 5 ભાગમાં વહેંચાયેલી હશે. સૌથી પહેલા આપણે વનસ્પતિઓનું વર્ગીકરણ સમજીશું. ત્યારબાદ પર્ણો, મૂળ અને બીજની આંતરિક રચના જોઈશું. પછી પ્રાણીઓનું હલનચલન અને તેમના નિવાસસ્થાન વિશે વાત કરીશું. અને અંતે આ સમગ્ર જૈવ વિવિધતાને બચાવવા માટે આપણે શું કરી શકીએ તેના પર ચર્ચા કરીશું. તો ચાલો શરૂ કરીએ. પહેલો વિભાગ છે વનસ્પતિઓનું વર્ગીકરણ, એટલે કે આપણી આસપાસ જોવા મળતા સ્પષ્ટ તફાવતોને સમજવા. ક્યારે નોંધ્યું છે કે પ્રકૃતિમાં કેવો ગજબનો વિરોધાભાસ છે? એક તરફ દાયકાઓ જૂના વૃક્ષનું અત્યંત જાડું, કઠણ અને કથ્થઈ રંગનું મજબૂત થડ હોય છે જે વાવાઝોડાને પણ હંફાવી દે, અને બીજી તરફ એકદમ નાના છોડનું લીલું અને નાજુક પ્રકાંડ હોય છે જે સહેજ પવનમાં પણ ઝૂલી જાય. બસ આ જ સ્પષ્ટ દેખાતા તફાવતો, એટલે કે ઊંચાઈ અને પ્રકાંડની કઠિનતાના આધારે વનસ્પતિશાસ્ત્રીઓ તેમને છોડ, ક્ષુપ અને વૃક્ષ એમ 3 મુખ્ય ભાગમાં વહેંચે છે. પણ હા, બધી વનસ્પતિઓ જાતે ટટ્ટાર ઊભી રહી શકતી નથી હોતી. કેટલીક વનસ્પતિઓના પ્રકાંડ એટલા નબળા હોય છે કે તેઓ સીધા જમીન પર જ ફેલાય છે, જેને આપણે ભ્રૂપ્રસારી અથવા ક્રીપર્સ કહીએ છીએ. જ્યારે કેટલીક ખૂબ જ હોશિયાર હોય છે. તેઓ પોતાની આસપાસ રહેલા વૃક્ષો કે કોઈપણ માળખાનો ટેકો લઈને ઉપર ચડે છે. આમને આપણે વેલા અથવા ક્લાઇમ્બર્સ કહીએ છીએ. જીવતા રહેવા માટે કુદરતે કેવા કેવા રસ્તાઓ શોધ્યા છે. હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, પર્ણો, મૂળ અને બીજ. અહીં આપણે કુદરતના કેટલાક છુપાયેલા બ્લ્યુપ્રિન્ટ્સ અને રહસ્યો ઉકેલવાના છીએ. ક્યારે કોઈ પાંદડાને એકદમ નજીકથી જોયું છે? જાસૂદના પાંદડામાં તમે જોશો તો એક આખી જાળીદાર ભાત દેખાશે, જેને રેટિક્યુલેટ શિરાવિન્યાસ કહેવાય છે. જ્યારે તેની સામે ઘાસના પાંદડામાં એકદમ સીધી અને સમાંતર રેખાઓ હોય છે, જેને આપણે પેરેલલ શિરાવિન્યાસ કહીએ છીએ. આ કોઈ માત્ર સુંદર ડિઝાઇન નથી હોતી. આ તો ખરેખર વનસ્પતિની અંદર પાણી અને ખોરાક પહોંચાડતી આખી પાઇપલાઇન સિસ્ટમ છે. હવે જમીનની નીચે શું ચાલે છે તે સમજીએ. કેટલીક વનસ્પતિઓમાં એક મુખ્ય અને ખૂબ ઊંડું મૂળ હોય છે, જેને વિજ્ઞાનની ભાષામાં ટેપરૂટ અથવા સોટીમય મૂળ કહેવાય છે. જ્યારે બીજી તરફ કેટલાક મૂળ જમીનની ઉપર જ એક મોટા ગુચ્છાની જેમ ફેલાયેલા હોય છે, જેને આપણે ફાઇબ્રસ એટલે કે તંતુમય મૂળ કહીએ છીએ. હવે સૌથી આશ્ચર્યજનક વાત તો એ છે કે વનસ્પતિના મૂળ કેવા હશે તે જાણવા તમારે તેને જમીનમાંથી ખોદીને કાઢવાની બિલકુલ જરૂર નથી. અને આ સૌથી અગત્યનો અને રોમાંચક મુદ્દો છે. વનસ્પતિના પાંદડાની ડિઝાઇન એ તેના જમીનમાં છુપાયેલા મૂળનો સીધો અને સચોટ નકશો છે. જો પાંદડામાં જાળીદાર ભાત હોય તો સમજી લેવાનું કે તેના મૂળ હંમેશા સોટીમય જ હશે, અને જો પાંદડામાં સીધી, સમાંતર રેખાઓ હોય તો તેના મૂળ ચોક્કસપણે તંતુમય ગુચ્છા જેવા જ હશે. કુદરતનો આ નિયમ એકદમ ફૂલપ્રૂફ છે. ચાલો આ ડિઝાઇનમાં હજી એક પગથિયું ઊંડા ઉતરીએ અને બીજ વિશે વાત કરીએ. ચણાનું બીજ કે દાણો ક્યારે તોડ્યો છે? તે 2 સરખા ભાગમાં ખૂબ જ સરળતાથી વહેંચાઈ જાય છે, એટલે તેને દ્વિદળી અથવા ડાયકોટ કહેવાય છે. જ્યારે મકાઈનો દાણો આખો જ રહે છે, તેને તમે 2 સરખા ભાગમાં નથી વહેંચી શકતા, એટલે તેને એક દળી અથવા મોનોકોટ કહેવાય છે. તો આખું ગણિત કેવી સરસ રીતે ગોઠવાયું છે તે જુઓ. દ્વિદળી બીજ ધરાવતી વનસ્પતિમાં હંમેશા જાળીદાર પાંદડા અને સોટીમય મૂળ જ હોય. જ્યારે એક દળી બીજ હોય ત્યાં હંમેશા સમાંતર પાંદડા અને તંતુમય મૂળ જોવા મળે છે ને એકદમ પરફેક્ટ વ્યવસ્થા. આ બતાવે છે કે કુદરતનું આયોજન કેટલું ચોક્કસ અને શાનદાર છે. ત્રીજો વિભાગ છે પ્રાણીઓનું હલનચલન. એક જગ્યાએ સ્થિર રહેતી વનસ્પતિઓ પછી હવે જોઈએ કે સજીવો પોતાની દુનિયામાં ગતિ કેવી રીતે કરે છે. પ્રાણીઓએ પોતાના પર્યાવરણમાં હરવા ફરવા માટે અદ્ભુત રસ્તાઓ અને અંગો વિકસાવ્યા છે. કોઈ પોતાના પગની મદદથી ચાલે છે કે કૂદકા મારે છે. પક્ષીઓએ તો આકાશ આંબવા માટે પાંખો બનાવી લીધી છે.
માછલીઓ પાસે પાણીને કાપવા માટે મીનપક્ષો અને એકદમ સુવ્યવસ્થિત આકાર ધરાવતું શરીર હોય છે. અને પેટે ઘસડાઈને ચાલતા સાપ કે અળસિયા જેવા પ્રાણીઓ તો પોતાના સ્નાયુઓનો ઉપયોગ કરીને જ આગળ સરકે છે. એક જ પ્રકારનું અંગ વાતાવરણ મુજબ કેવું બદલાઈ જાય છે તેનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે. બતકને જુઓ, તેને પાણીમાં તરવા માટે ચામડીથી જોડાયેલા હલેસા જેવા પંજા જોઈએ, જ્યારે કબૂતરને ઝાડની ડાળી પર મજબૂત પકડ બનાવવાની હોય છે, એટલે તેના પગ લાંબા નોહરવાળા હોય છે. પગ તો બંને પાસે છે, પણ જરૂરિયાત મુજબ તેમની ડિઝાઇન સાવ અલગ છે. હવે પહોંચ્યા છીએ ચોથા વિભાગ પર, નિવાસસ્થાન અને અનુકૂલન, એટલે કે અત્યંત કઠોર વાતાવરણમાં પણ ટકી રહેવાની કળા. પાણી અને જમીન પર રહેવાના પડકારો સાવ અલગ હોય છે. પાણીમાં રહેવા માછલીને હોડી જેવો આકાર જોઈએ, જેથી તે પાણીના પ્રવાહને સરળતાથી કાપી શકે. પણ એ જ આકાર જમીન પર કોઈ કામનો નથી. જમીન પર ચાલવા અને શરીરનો ભાર ઝીલવા માટે બકરીને અત્યંત મજબૂત અને સ્નાયુબદ્ધ પગની જ જરૂર પડે છે. અને એવું નથી કે માત્ર પ્રાણીઓ જ વાતાવરણ સાથે અનુકૂલન સાધે છે. વનસ્પતિઓ પણ આમાં પાછળ નથી. ધોમધકતા રણમાં ટકી રહેવા માટે થોર પોતાનું પ્રકાંડ જાડું અને માંસલ બનાવી લે છે, જેથી તે પાણીનો સંગ્રહ કરી શકે. અને બરાબર એનાથી ઉલટું, અત્યંત ઠંડા અને બર્ફીલા પર્વતો પર ઉગતા દેવદારના વૃક્ષો શંકુ આકારના અને ઢળતી ડાળીઓવાળા હોય છે, જેથી બરફ તેમના પર જમા થવાને બદલે સીધો નીચે સરકી જાય. આ જુઓ, આ તો ખરેખર અચરજ પમાડે તેવું છે. એક જ પ્રજાતિ અલગ અલગ જગ્યાએ કેવી બદલાઈ જાય છે. રાજસ્થાનના ગરમ રણના ઊંટને ગરમ રેતીથી બચવા લાંબા પગ અને પહોળી ખરી હોય છે, જ્યારે લદ્દાખના પર્વતીય પ્રદેશના ઊંટને જુઓ, પર્વત ચડવા માટે તેના પગ ટૂંકા છે અને જીવલેણ ઠંડીથી બચવા આખા શરીર પર જાડી રૂંવાટી છે. છે તો બંને ઊંટ જ. પ્રકૃતિના આ જટિલ અને સુંદર તાણાવાણાને સમજવામાં અને દુનિયા સુધી પહોંચાડવામાં અનેક મહાનુભાવોએ પોતાનું આખું જીવન અર્પણ કર્યું છે. સલીમ અલી, જેમને આપણે ભારતના પક્ષી પુરુષ તરીકે ઓળખીએ છીએ, તેમને દેશભરમાં ફરીને પક્ષીઓના વિવિધ નિવાસસ્થાનોની ઊંડી માહિતી એકઠી કરી અને તેમના રક્ષણ માટે આજીવન લડત આપી. અને હવે આપણો છેલ્લો, પણ કદાચ સૌથી અગત્યનો વિભાગ, જૈવ વિવિધતાનું સંરક્ષણ. આપણી આ કુદરતી ધરોહરની રક્ષા કેમ કરવી? જ્યારે પણ પ્રકૃતિને બચાવવાની વાત આવે ત્યારે એક ખૂબ જ પ્રેરણાદાયક કિસ્સો યાદ આવે છે. ભારતીય વનસ્પતિશાસ્ત્રી જાનકી અમ્માલ અને અન્ય પર્યાવરણવિદોએ સેવ સાયલેન્ટ વેલી આંદોલન ચલાવ્યું હતું. તેમના અથાગ પ્રયાસોને કારણે જ કેરળનું એક અત્યંત સમૃદ્ધ અને દુર્લભ સદાબહાર જંગલ કપાટા બચી ગયું. આ દર્શાવે છે કે જો આપણે નક્કી કરીએ તો ચોક્કસપણે ફરક લાવી શકીએ છીએ. પરંતુ કમનસીબે આપણે મનુષ્યોએ કરેલા જંગલોના વિનાશથી આજે પ્રકૃતિના આ ખજાના પર બહુ મોટો ખતરો ઊભો થયો છે. બંગાળી વાઘ, ચિત્તો અને ઘોરાડ જેવા અદ્ભુત પ્રાણીઓ લુપ્ત થવાના આરે પહોંચી ગયા છે. તેમના ઘરો છીનવાઈ ગયા છે. આટલી ગંભીર બાબત છે કે સરકારોને હવે તેમને બચાવવા માટે તાત્કાલિક મેદાને ઉતરવું પડ્યું છે. સંરક્ષણ એ કંઈ રાતોરાત થતું કામ નથી. આ તો દાયકાઓથી ચાલતો એક મહાયજ્ઞ છે. 1970ના દાયકામાં સાયલેન્ટ વેલી આંદોલને જંગલો બચાવ્યા. 1973માં જ્યારે વાઘની સંખ્યા એકદમ ઘટી ગઈ ત્યારે ઐતિહાસિક પ્રોજેક્ટ ટાઇગર શરૂ થયો. અને હજુ હમણાં જ 2022માં ભારતમાં ચિત્તાઓને પાછા લાવવા માટે ચિત્તા પુનર્વસન પ્રોજેક્ટ શરૂ કરાયો. આ સતત ચાલતી અને જાગૃતતા માંગતી પ્રક્રિયા છે. અને એવું બિલકુલ નથી કે પ્રકૃતિને બચાવવાનું કામ માત્ર સરકારો જ કરી શકે. પેઢીઓથી સ્થાનિક લોકો અને સમુદાયો આ કામ કરતા આવ્યા છે. તમે પવિત્ર ઉપવન અથવા સિક્રેટ ગ્રોવ્સ વિશે સાંભળ્યું છે? આ જંગલના એવા વિસ્તારો છે જેને લોકો પોતાની ધાર્મિક આસ્થા અને પરંપરાઓના કારણે ક્યારેય કાપતા નથી. અને તેના જ કારણે આજે પણ ત્યાં અનેક દુર્લભ ઔષધિઓ અને પ્રાણીઓ એકદમ સુરક્ષિત છે. તો આજના આ વિશ્લેષણના અંતે એક પ્રશ્ન હું તમને સૌને વિચારવા માટે છોડી જવા માંગુ છું. પ્રકૃતિની આ ગોઠવણ કેટલી અદ્ભુત અને કેટલી નાજુક છે તે આપણે જોયું. તો પછી આપણી પોતાની આસપાસ રહેલા આ જીવંત વારસાને, આ સુંદર જૈવ વિવિધતાને બચાવવા માટે આપણે સૌ આપણી જવાબદારી કેવી રીતે નિભાવીશું? પ્રકૃતિને સમજવી એ તેને બચાવવાની માત્ર શરૂઆત છે. ચોક્કસ વિચારજો. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.